ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં કરોડો ભક્તો માં અંબાની આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે ગઈકાલે રાત્રે અંબાજી દાંતા રોડ પર મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી મહેસાણા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો, જેના કારણે યાત્રાળુઓમાં ભારે ભય ફેલાયો હતો અને આ પથ્થરમારાના કારણે લક્ઝરી બસને ભારે નુકસાન થયું હતું। મા અંબાના દર્શન કરીને મહેસાણા તરફ ફરી રહેલી 3 ખાનગી લક્ઝરી બસમાં પથ્થરમારામાં કાચ ફૂટતા યાત્રાળુઓ અને બસના ડ્રાઈવરો જીવ બચાવી અને દાંતા પહોંચ્યા હતા। અવારનવાર અંબાજી દાંતા માર્ગ ઉપર યાત્રાળુઓના વાહનો પર પથ્થર મારવાની ઘટના બની રહી છે, ત્યારે યાત્રાળુઓ અને વાહન ચાલકોમાં પોલીસ દ્વારા ગંભીરતાથી રાત્રિના સમયે સખત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની। થી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા અરાઉન્ડ 8:30 વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા। અંબાજીથી 5 કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો, અમારી 3 લક્ઝરી છે સાથે, એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો તેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ 3 લક્ઝરીના થઈને 150 માણસો અમારા છે, જેને જે ખરું ને એ 3 લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે। જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ફ્રન્ટ કાચ ફોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું। તમારું નામ? સૌમિલ ભટ્ટ।